થંબનેલ આજના સમયમાં દરેક વ્યક્તિ સારી થંબનેલ બનાવવા માંગે છે, પરંતુ 90% સર્જનો કોઈ એવું કરી શકતા નથી કે તેઓ એવું જાણતા નથી કે આવી થંબનેલ એટલે કે ક્લિકેબલ આઈ-કેચિંગ થંબનેલ કેવી રીતે બનાવવી. આ બધું માહિતીના અભાવને કારણે અમુક આવા લોકો કે જે આવી થંબનેલ બનાવે છે, જેને જોઈને જ બધા ભાગી જાય છે. તો આજના હું વિડીયોમાં તમને થંબનેલ બનાવવાની પૂરી માહિતી આપવાનો છું, અને તમે આ માહિતી યુટ્યુબમાં ક્યારેય નહીં જોઈ હોય. તમે પણ આવી થંબનેલ બનાવીને યુટ્યુબમાં સારા એવા વ્યૂ બનાવી શકશો. તો ચાલો મિત્રો, આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો આજના આ વિડીયોને બે પાર્ટમાં વહેંચવાનું છે, પાર્ટ એ, પાર્ટ બી. આપણે પાર્ટ એમાં થંબનેલ ફંડામેન્ટલ આપણે જાણવાના છે, અને કઈ એમાં ટિપ્સ છે તે આપણે જાણવાના છે. અને પાર્ટ બીમાં મેકિંગ ઓફ થંબનેલ, હું એક થંબનેલ તમને બનાવીને દેખાડવાનું છું જે ફૂલ ટ્રેન્ડિંગમાં હાલે છે. પાર્ટ એ. મિત્રો, તમે જ્યારે થંબનેલ બનાવવા બેહો ત્યારે આ બે પોઈન્ટને ધ્યાનમાં રાખજો. પોઈન્ટ નંબર 1, બેકગ્રાઉન્ડ. તમે જોઈ શકો છો કે આ થંબનેલમાં આપણે બદલ્યું છે, તો તમે જોઈ શકો છો કે આની ક્વોલિટી ક્યાંથી ક્યાં આવી ગઈ છે. તો તમારે પણ બેકગ્રાઉન્ડ સિમ્પલ યુઝ કરવાનું નથી. ડોન્ટ યુઝ અ સિમ્પલ બેકગ્રાઉન્ડ. પોઈન્ટ નંબર 2, ફોન્ટ. તમે બિલીવ નહીં કરો કે ફોન્ટનો રોલ થંબનેલની અંદર કેવો હોય છે. જો મિત્રો, તમે પણ ફોન્ટ સાચી રીતે તમને મેકતા નહીં આવડે, તમારી થંબનેલ બેકાર જ દેખાશે. જે મારી એક નવો એક ફોન્ટ છે સારો, એ મેં તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક દઈ દીધી છે, મેં તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. પાર્ટ બી. તો હવે આપણે પિક્ચર લેબની એપ્લિકેશન ઉપર આવી ગયા છે, અને આપણે સૌથી પહેલાં તો ખૂણામાં જે 3 ડોટ હોય છે તેમાં ક્લિક કરવાનું છે. ત્યારબાદ આપણે ઇમેજ સાઇઝને સિલેક્ટ કરવાની છે. જો તમે યુટ્યુબ માટે થંબનેલ બનાવવા માંગતા હો તો આનું ઓલરેડી ઓપ્શન દીધેલું છે, તો નીચે આપણે ક્લિક કરીશું યુટ્યુબ થંબનેલ, પછી ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું. ત્યારબાદ આપણે ચોથા ઉપરનું આ જે ટેક્સ્ટ હોય છે તેને પહેલાં તો આપણે ડિલીટ કરવું પડશે, તો આપણે ડિલીટ કરી દેવી. પછી જે ચોથું બટન હોય છે તેની ઉપર ક્લિક કરીને બેકગ્રાઉન્ડને આપણે બ્લેક કરી દઈશું. તો આપણું બેકગ્રાઉન્ડ બ્લેક થઈ ગયું છે, અને તમે જોઈ શકો છો કે આ થંબનેલ આપણે બનાવવાની છે. હું તમને અત્યારે બનાવીને દેખાડવાનું છું. તો ઇમ્પોર્ટ ઉપર બટન ઉપર ક્લિક કરી દઈશું, ને એક નાનો એવો ફોટો લેવાનો છે, જેમ કે બેકગ્રાઉન્ડ. તો બેકગ્રાઉન્ડ આપણી સામે આવી ગયું છે, આને આપણે ફૂલ સાઇઝમાં કરી લેવું. ત્યારબાદ આને આપણે થંબનેલ ઉપર એડજસ્ટ રહે એવી રીતે આપણે કરી દેવાનું છે, સારી રીતે તમને મેળ પડે એમ. પછી આને આપણે લોક કરી દેવાનું છે, જેમ કે હલે નહીં, આ બાજુ આમ જાય નહીં એમ. તો હવે આવી રીતે બનાવવાની છે, એટલે કેપકટ નહીં, તેને નીચેનું જે ડ્રમ હોય છે તેને આપણે મેકવાનું છે. તો આની જ અંદર થઈ જશે, જેમ કે શેપ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી શેપના આઇકોન ઉપર ક્લિક કરીને રાઉન્ડ સર્કલ લઈ લેવાનું છે. આપણે તેને લઈને આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી આને એક 3D શેપ આપવાનો છે, જેમ કે ઓલરેડી ઓપ્શન હોય છે તેને આપણે ઓન કરી દઈશું. ઓન કર્યા બાદ આને થોડુંક 3D જેવું બનાવવું પડશે, એટલા માટે થોડુંક રોટેટ કરવું પડશે. રોટેટ કર્યા બાદ થોડુંક નીચેની સાઈડ લંબાવવું પડશે. લંબાવ્યા બાદ આને એડજસ્ટ કરી લેવું થોડુંક થંબનેલના પ્રમાણે, જેમ કે કેપકટ દેખાય એવી રીતે. તો આને પણ આપણે લોક કરી દઈશું, જેમ કે હલ્લે નહીં આ બાજુ. તો હવે આપણે બીજો એક ફોટો લઈ લઈશું, જેમ કે કેપકટનો. આને પણ આપણે 3D શેપમાં કરવો પડશે. તો જેમ આ ટ્રમ્પને 3D કર્યું તેમ જ આપણે આ જ પ્રોસેસ કરવાની છે. થોડુંક અલગ રહેશે, જેમ કે આને આ બાજુ ડાબી સાઈડ લાવવાનું છે, એટલા માટે. તો થોડુંક એડજસ્ટ કરી લેવું આપણી થંબનેલ પ્રમાણે. તો હવે આને આપણે શેડો આપવાનો છે, શેડો દઈ દેવી. તો એને આપણે ઓન કરી દઈશું, અને બ્લેકમાં રાખશું શેડો, અને બ્લર રેડિશ 10% રાખશું. ત્યારબાદ આને ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું. ત્યારબાદ એ ઉપર અને ટેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આ બટન ઉપર ક્લિક કરીને આપણે લખવાનું છે કિલર એડિટિંગ. એ લખ્યા બાદ આપણે થોડુંક ફોન્ટને મોટો કરી લઈશું. ત્યારબાદ આપણે ફોન્ટના ઓપ્શનમાં જઈશું, જે હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક દઈ દઈશ. તે આપણે ડાઉનલોડ કરી લેવાનું છે. તે જ આ ફોન્ટનો આપણે ઉપયોગ કરવાનો છે આની અંદર. ત્યારબાદ આપણે થંબનેલના અકોર્ડિંગ પ્રમાણે તેને એડજસ્ટ કરી લેવું, અને તેનો કલર આપણે ગ્રીન લખી દેવું, આપણે જેમ કે બેકગ્રાઉન્ડનો કલર છે તેમ. તેને ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું પાછું. તેને આપણે એડજસ્ટ કરવું પડશે, જેમ કે ઉપર લઈ જવું પડશે. અને પછી આપણે યુટ્યુબ ઇનપુટ બટન ઉપર ક્લિક કરીને એક કિંગનું જે હોય છે તેને આપણે લેવાનું છે. કિંગનું મુંગટ કહેવામાં આવે છે એને એડજસ્ટ કરીને આપણે ઇનપુટ બટન ઉપર ફરીથી ક્લિક કરીને એક એરો લઈ લેવી, જેમ કે એ દેખાવમાં સારું લાગશે.
તો આ એરોનો કલર પણ આપણે ચેન્જ કરવો પડશે, જેમ કે આપણે તેનો કલર વ્હાઇટ રાખવી કેપકટના અકોર્ડિંગ પ્રમાણે, જો સારું દેખાય એમ થંબનેલ. તો મિત્રો તમે પણ આવી થંબનેલ આવી જ રીતે ફ્લેક્સિબલમાં બનાવી શકો છો. તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું જ હતું, અને તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર કરી નાખો, અને અમારી ચેનલમાં તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય.